નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7માં ગણિતમાં ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વિશે માહિતી મેળવવાની છે. હવે આપણે આગળ ચેપ્ટર 1માં શીખી ગયા પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા શું હતી તો કે આપણે એના વિશે થોડીક માહિતી પાછી મેળવી લઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે શું થાય તો કે પૂર્ણાંક સંખ્યામાં અનંતથી ચાલુ કરી અને -3, -2, -1 પછી આવશે 0, એના પછી આવશે ધન સંખ્યા 1, 2, 3, પછી અનંત સંખ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યા એટલે શું થશે તો કે જેમાં ઋણ સંખ્યા, અનંતથી ઋણ સંખ્યા, 0 એટલે કે તટસ્થ સંખ્યા અને ધન સંખ્યા જેનો સમાવેશ થાય છે એને કેવી સંખ્યા કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. તો હવે આપણે એના વિશે થોડુંક આગળ શીખવાનું છે. આગળ એટલે શું તો કે પૂર્ણાંક સંખ્યા વિશે આપણે શીખી લીધું. હવે આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા. હવે અપૂર્ણાંક એટલે કોને કહેવાય તો આપણને મગજમાં તરત યાદ આવે પૂર્ણાંક એટલે આપણે હમણાં શીખી ગયો. તો અપૂર્ણાંક એટલે શું થાય તો કે જે પૂર્ણાંક ન હોય એને શું કહેવાય? અપૂર્ણાંક. અપૂર્ણાંકનો મિનિંગ જ થાય છે અપૂર્ણાંકમાં ખાલી આપણે આગળ શું લગાવીએ છીએ? અ લગાડીએ છીએ. અનો મિનિંગ શું થાય તો કે જે સંખ્યા પૂર્ણાંક નથી એને કેવી સંખ્યા કહેવાશે? અપૂર્ણાંક સંખ્યા કહેવાશે. બરોબર છે? ચાલો હવે આપણે અપૂર્ણાંક સંખ્યા વિશે થોડીક માહિતી મેળવશું. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો કે જનરલી અપૂર્ણાંક સંખ્યાના 2 ભાગ પડે છે. કયા કયા 2 ભાગ પડે છે તો કે અપૂર્ણાંક સંખ્યાના 2 ભાગ. પહેલો છે સાદો અપૂર્ણાંક અને બીજો છે દશાંશ અપૂર્ણાંક. હવે સાદો અપૂર્ણાંક એટલે શું અને દશાંશ અપૂર્ણાંક એટલે શું? તો સૌથી પહેલાં આપણે સાદા અપૂર્ણાંક વિશે માહિતી મેળવીશું. હવે સાદો અપૂર્ણાંક એટલે શું થશે તો કે જે સંખ્યાને તમે પીના છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખો એવી સંખ્યાને સાદો અપૂર્ણાંક કહેવાશે. ફરીથી રિપીટ કરું છું. સાદા અપૂર્ણાંક એટલે શું થશે તો કે જે સંખ્યા તમે પીના છેદમાં ક્યુ, પી એટલે થશે અંશ અને ક્યુ એટલે થશે છેદ. હવે એવું જરૂરી નથી કે તમે પી લ્યો અને ક્યુ લ્યો. આપણે પી અને ક્યુની બદલે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ, પણ સમજાવવા માટે આપણે શું લીધું છે? અંશ અને છેદ. બરાબર છે? તો સાદો અપૂર્ણાંક એટલે શું થશે તો કે સાદો અપૂર્ણાંક એટલે તમારે ઉપર આવશે અંશ અને નીચે આવશે છેદ. તો અંશ અને છેદવાળી સંખ્યાને કહેવાશે સાદો અપૂર્ણાંક. બરોબર છે? તો સાદા અપૂર્ણાંકમાં પણ પાછા ભાગ પડે છે. કયા કયા? ચાલો આપણે જોશું. તો કે સાદા અપૂર્ણાંકના 2 ભાગ પડે છે. કયા કયા 2 ભાગ છે તો કે પહેલું છે શુદ્ધ અને બીજું છે અશુદ્ધ. હવે એમાં પણ 2 ભાગ પડે. કેવી રીતે તો કે સાદા અપૂર્ણાંકનો પહેલો એક ભાગ આવે છે શુદ્ધ અને બીજો ભાગ કયો આવે છે તો કે અશુદ્ધ. હવે શુદ્ધ કોને કહેવાય ને અશુદ્ધ કોને કહેવાય તો ચલો જોઈએ. એમાં તો કે શુદ્ધ એટલે શું થશે તો કે જેનો છેદ નાનો, સમજો, જેનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય, જેનો અંશ નાનો અને છેદ મોટો હોય એવી સંખ્યાને શું કહેવાશે? શુદ્ધ અપૂર્ણાંક કહેવાશે. ફરીથી રિપીટ કરશું. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું થશે તો કે જેનો અંશ નાનો હોય, ઉપર હોય એને શું કહેવાશે? અંશ કહેવાશે અને નીચે હોય એને શું કહેવાશે? છેદ કહેવાશે. તો કે જેનો અંશ નાનો અને છેદ મોટો હોય તેને કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક. પછી બીજો એનો પ્રકાર કયો હતો તો કે અશુદ્ધ અપૂર્ણાંક. હવે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું થશે તો કે જેનો અંશ મોટો અને છેદ નાનો હોય તેને કેવો અપૂર્ણાંક કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે? ચાલો ફરીથી આપણે માહિતી મેળવી લઈએ. અપૂર્ણાંકના 2 ભાગ છે. કયા કયા તો કે સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. એમાં આપણે સાદા અપૂર્ણાંક વિશે માહિતી મેળવી. સાદા અપૂર્ણાંકના 2 ભાગ પડે છે. કયા કયા તો કે શુદ્ધ અને અશુદ્ધ. શુદ્ધમાં શું આવે તો કે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, અને અશુદ્ધમાં શું આવે તો કે જેનો છેદ મોટો અને અંશ નાનો હોય. બરાબર છે? ચાલો હવે આપણે અપૂર્ણાંકના બીજા ભાગ વિશે માહિતી મેળવવાની છે. બીજો ભાગ એટલે કયો બીજો ભાગ તો કે દશાંશ અપૂર્ણાંક. દશાંશ એટલે શું થાય તો કે દશાંશ એટલે પોઈન્ટવાળી સંખ્યા. હવે પોઈન્ટવાળી એટલે શું તો કે આપણે ડેઇલી રૂટીન લાઈફમાં એનો યુઝ કરીએ છીએ. કેવી રીતે? સપોઝ કે આપણે મોલમાં જઈએ, કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોઈએ તો એની કિંમત આપણને પોઈન્ટ સ્વરૂપે દેખાડે છે. જો તમે માર્ક કર્યું હોય તો આપણે કોઈ પણ વસ્તુની માહિતી અથવા કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ મોલમાંથી, કોઈ પણ દુકાનમાંથી, તો એમાં પ્રિન્ટ જે ભાવ લખેલા હોય છે એ ભાવ શેમાં લખેલા હોય છે?
તો કે એ ભાવ જનરલી આવી રીતે, સપોઝ કે 19.50 આવી રીતે 19.50 રૂપિયા આવી રીતે લખેલા હોય છે. તો પોઈન્ટવાળી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? દશાંશ સંખ્યા કહેવાય. બરાબર છે. તો આ પોઈન્ટને શું કહેવાશે? તો કે પોઈન્ટને કહેવાશે દશાંશ ચિહ્ન. બરાબર. હવે દશાંશ અપૂર્ણાંક એટલે થાય શું? અમારે કેવી રીતે કરવાનું? તો જો હું એમાં તમને કહું છું, દશાંશ અપૂર્ણાંક એટલે શું થશે? કરવાનું તો અંશ અને છેદ જ આવશે, પણ હવે છેદમાં જ્યારે તમને 10, 100 અને 1000 જેવી સંખ્યા દેખાય ત્યારે આપણે દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ કરવાનો થશે. હવે તમે એમ કહેશો કેવી રીતે? અમને થોડુંક એક્ઝામ્પલ આપો તો અમને વધારે આઈડિયા આવશે. તો ચાલો આપણે એને એક્ઝામ્પલ તરીકે થોડુંક શીખી લેશું. તો સૌથી પહેલાં આપણે અત્યારે 10નો ઉપયોગ કરશું. 10 એટલે કેવી રીતે? સપોઝ કે હું એક સંખ્યા લઉં છું 39, બરાબર છે. એના છેદમાં મેં તમને હમણાં વાત કરી પ્રમાણે કે છેદમાં જ્યારે 10 હોય ત્યારે, તો હવે આને શું કરવાનું છે? ચાલો હવે આનું શીખીએ. તો કે મેં એક સંખ્યા લીધી છે 39, એના છેદમાં મેં લીધા છે 10. આ કહેવાશે શું? અપૂર્ણાંક. સમજાય છે? અપૂર્ણાંક એટલે શું થાય? જેમાં અંશ અને છેદમાં તમે લખો એને કહેવાશે અપૂર્ણાંક. હવે આ અપૂર્ણાંક સંખ્યા છે એને આપણે શેમાં ફેરવવાની છે? તો કે આપણે એને ફેરવવાની છે દશાંશમાં. દશાંશ એટલે પોઈન્ટવાળી સંખ્યા. હવે પોઈન્ટમાં મારે કેવી રીતે ફેરવવાનું? તો ચલો અહીંયા ધ્યાન આપો. હંમેશા જ્યારે છેદમાં જેટલા 0 હોય, સમજો, જેટલા 0 એક પછી જેટલા 0 આપેલા હોય એટલા છેલ્લેથી એટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. રિપીટ કરું છું. પહેલાં આપણે સંખ્યા લખી લેશું 39, બરાબર છે. પછી શું કરવાનું? તો કે છેદમાં કેટલા 0 છે? એક પછી જેટલા 0 હોય એટલા. તો આપણને અત્યારે એક પછી કેટલા 0 આપેલો છે? 1. તો એનો મતલબ શું થશે? તો કે તમને જે સંખ્યા આપેલી હતી 39, એમાં તમારે છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો હશે. સમજાય છે? જેટલા 0 હોય એટલા છેલ્લેથી પોઈન્ટ મૂકતું જવાનું આવશે. તો આપણી પાસે અત્યારે એક આંકડો છે, એક 0 છે, એટલે આપણે છેલ્લેથી આ બાજુ, છેલ્લેથી ડાબી બાજુ એક આંકડા પછી પોઈન્ટ મૂકશું. એટલે આનો જવાબ આપણને મળે છે 3.9. આ આપણે શેમાં ફેરવી લીધું? આને કહેવાય આપણે દશાંશ અપૂર્ણાંક. આ કેવો અપૂર્ણાંક હતો? આ આને સાદો અપૂર્ણાંક કહેવાય. હવે સાદા અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવું? દશાંશ અપૂર્ણાંકમાં. બરાબર છે. હવે એવી જ રીતે જ્યારે છેદમાં 100 આપેલા હોય તો આપણે કેવી રીતે કરશું? તો ચાલો આપણે એ પણ જોઈ લઈશું. તો કે આપણે એક સંખ્યા લીધી છે 379, છેદમાં આપણે લીધા છે 100. 100 એટલે એમાં એક પછી કેટલા 0 આવે છે? તો કે 2 0 આવે છે. બરાબર છે. તો મારે આને દશાંશમાં ફેરવવી હોય તો હું કેવી રીતે દશાંશમાં ફેરવીશ? તો સૌથી પહેલાં તો તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા આપણે એમને લખી નાખવાની. પછી શું કરવાનું? તો કે હવે 100માં કેટલા 0 આવે છે? તો કે 2 0 આવે. 2 0નો મતલબ શું થશે? તો કે તમને જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાં છેલ્લેથી 2 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાના આવશે. 2 આંકડા પછી પોઈન્ટ એટલે ક્યાં આવશે? તો ચલો આપણે છેલ્લેથી કાઉન્ટ કરીએ. આ પહેલો આંકડો અને આ બીજો આંકડો, એનો મતલબ કે 3 અને 7ની વચ્ચે પોઈન્ટ આવશે. તો જેટલા 0 છે એટલા છેલ્લેથી આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. તો 1 અને 2, એનો મતલબ કે 2 આંકડા પછી આપણે પોઈન્ટ મૂક્યો છે. બરાબર છે. અને પોઈન્ટ હંમેશા ડાબી સાઈડ મૂકવાનું સ્ટાર્ટ કરવાનું આવશે. બરાબર છે. એવી જ રીતે છેદમાં જ્યારે 1000 આપેલા હોય, ટૂંકમાં ગમે એટલા 0 વાળી સંખ્યા આપેલી હોય તો આપણે આ પ્રમાણે ફોલો કરવાનું આવશે. બરાબર છે. ચાલો હવે આપણે એક નવો પોઈન્ટ શીખવાનો છે, વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્ત એટલે શું થશે? તો કે વ્યસ્ત આપણે સમજીએ. રૂટીન લાઈફમાં એમને આપણે મગજમાં એવો વર્ડ કદાચ આવ્યો હોય આપણી પાસે, વ્યસ્ત કરો. વ્યસ્ત એટલે શું થાય? તો કે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એને તમારે ઉલટી કરવાની. વ્યસ્તનો મિનિંગ જ શું થાય? તો કે ઉલટું કરવું. હવે કોને ઉલટું કરવું? તો કે આપણું આખું ચેપ્ટર કયું છે? અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે તો કે અંશમાં અને છેદમાં જે સંખ્યા આવે એને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. બરાબર છે. તો હવે આપણે શું કરવાનું? વ્યસ્ત. વ્યસ્ત એટલે શું થશે? તો કે સપોઝ કે હું તમને એક સંખ્યા આપું છું 4/5.
આ એક તમને સંખ્યા આપી છે, બરાબર છે। હવે આનો તમારે વ્યસ્ત કરવાનો છે। શું કરવાનું છે? વ્યસ્ત। તો વ્યસ્ત એટલે હમણાં મેં કીધું એ પ્રમાણે કે વ્યસ્ત એટલે શું કરવાનું થશે? ઉલટું કરવાનું થશે। ઉલટું એટલે કોને ઉલટું કરવાનું? તો કે જે ઉપર છે એને નીચે લાવવાના, જે ઉપર છે એને નીચે લાવવાના, અને જે નીચે છે એને ક્યાં લાવવાના? ઉપર લાવવાના। એટલે એને શું કહેવાય? આપણે વ્યસ્ત કર્યું કહેવાશે। તો એનો મતલબ કે એનો આન્સર શું આવશે? તો કે 5/4, બરાબર છે। પણ જ્યારે તમને કદાચ આવી એકલી સંખ્યા આપેલી હોય, એકલી એટલે ખાલી તમને 5 આપેલા છે, તમને નીચે છેદમાં કાંઈ આપેલું છે નહીં, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે છેદમાં ગમે ત્યારે કોઈ પણ વસ્તુ જ્યારે અપૂર્ણાંકના દાખલા કરીએ ત્યારે છેદમાં જો કંઈ ના હોય તો કઈ સંખ્યા હોય? હંમેશા 1 હશે, બરાબર છે। તો હવે તો આપણને આ ફાવી જાય। ઉલટું કરવું એટલે વ્યસ્ત એટલે ઉલટું। તો હવે આને કેવી રીતે કરશું? તો કે 1 જશે ઉપર અને 5 આવશે નીચે। એનો મતલબ કે આ વ્યસ્ત સંખ્યા થશે, વ્યસ્ત સંખ્યા થશે 1/5। હવે આપણે અત્યારે છે ને ગણિતમાં ચેપ્ટર 2 હમણાં આપણે થોડીક માહિતી એના વિશે મેળવી લીધી કે કોને અપૂર્ણાંક કહેવાશે, કોને દશાંશ સંખ્યા કહેવાશે। તો હવે આપણે એમાં આગળ અપૂર્ણાંકના કેવી રીતે સરવાળા, કેવી રીતે બાદબાકી થશે એના વિશે અત્યારે શીખવાનું છે, બરાબર છે। તો ચાલો આપણે એના વિશે થોડુંક સૌથી પહેલાં થોડાક દાખલા સ્વરૂપે એની માહિતી મેળવી લઈશું। તો સૌથી પહેલો દાખલો છે કે 2 - 3/5। આ કયો દાખલો છે? બાદબાકીનો। એટલે અત્યારે આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કેવી રીતે થશે એ આપણે કરવાના આવશે। તો સૌથી પહેલાં 2 - 3/5 છે। હવે તમે તો હમણાં એમ કીધું કે દાખલા બધા અપૂર્ણાંકના છે, તો 2 તો ખાલી પૂર્ણાંક સંખ્યા આપેલી છે। તો આપણે આગળ હમણાં વાત કરી પ્રમાણે કે જ્યારે છેદમાં કંઈ સંખ્યા ના હોય ત્યારે કઈ સંખ્યા હશે? તો કે જ્યારે કંઈ ના હોય છેદમાં ત્યારે શું હશે? હંમેશા 1 હશે, બરાબર છે। પણ હવે 1 હશે એ વાત તો સાચી, પણ હવે તમે એમ કહો છો કે અહીંયા 2 છે, નીચે બાજુમાં 3 છે, નીચે 1 છે, બાજુમાં 5 છે, આનું મારે બાદબાકી કેવી રીતે કરવી? હવે ઉપર ખાલી 2 અને 3 હોય તો તમે એમ કહો મને એવી બાદબાકી ફાવે, બરાબર છે। પણ હવે અહીંયા ઉપરે અલગ છે, છેદમાં પણ અલગ છે, તેની બાદબાકી કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે અપૂર્ણાંકના જ્યારે સરવાળા કે બાદબાકી કરીએ ત્યારે બેઝિક વસ્તુ શું છે? તો કે બેઝિક વસ્તુ એ છે કે તમારે એના છેદ હંમેશા સરખા કરવા પડે। શું કરવાનું આવશે? સરખા કરવા પડશે, જે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ। હવે સરખા કરવાના તો કે 1/1 આપેલો છે અને બીજાના છેદમાં 5 આપેલો છે। તો સરખા કરવા એટલે કેવી રીતે? તો કે ગમે એ અપૂર્ણાંકવાળી સંખ્યા હોય, એના સરવાળા હોય કે બાદબાકી હોય, એને તમારે સરખા છેદ સરખા કરવા માટે હંમેશા એનું તમારે શું કરવું પડે? લસા લેવો પડે। લસા એટલે કેવી રીતે? જે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ। લસા એટલે કેવી રીતે લેશું? તો કે 1 અને 5નો લસા લેવાનો આવશે। પણ 1 અને 5નો લસા તો સાવ સિમ્પલ છે, એનો આપણે લસા લેવાની કંઈ જરૂર છે નહીં। તો 1 અને 5નો લસા લેતા આપણને કેટલો લસા મળશે? તો કે લસા આપણને મળશે 5। 1 અને 5નો ગુણાકાર કરવાનો કેવી રીતે? તો કે જ્યારે 2 સંખ્યામાંથી છેદમાં 2 સંખ્યા આપેલી છે, 2માંથી કોઈ પણ 1 અથવા 2 અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, અવિભાજ્ય એટલે કે 1 અને 5 છે એ 2 અવિભાજ્ય સંખ્યા છે। તો અવિભાજ્ય સંખ્યા આપેલી હોય જ્યારે છેદમાં, ત્યારે શું કરવાનું? તો કે 2નો ગુણાકાર કરી નાખવાનો। ગુણાકાર કરો એટલે આપણે છઠ્ઠા ધોરણમાં લાંબી લસાની મેથડ કરી હતી એ કરવાની જરૂર પડશે નહીં। પણ એ ક્યારે કરવાનું? કે જ્યારે તમને છેદ કેવા આપેલા હોય? તો કે છેદમાં 1 અથવા 1થી વધારે સંખ્યા અવિભાજ્યની આપેલી હોય ત્યારે ખાલી ગુણાકાર કરવાનો આવશે, બરાબર છે। તો આપણે આનો ગુણાકાર કર્યો, 1 અને 5નો ગુણાકાર કરતા 1 5 કેટલા થશે? 5। હવે એનો મતલબ શું સમજવાનો આપણે? તો કે અહીંયા 1ની જગ્યાએ આપણે કેટલા લાવવાના છે? 5, અને અહીંયા ઓલરેડી આપણને 5 તો આપેલા જ છે। ચાલો આપણે દાખલો કરશું આગળ। તો 2/1 - 3/5, બરાબર છે। આવી રીતે હવે આપણે શું લેવાનું છે? લસા। લસા એટલે 2ના છેદ સરખા કરવાના છે, અને છેદમાં 2 કેટલા લાવવાના છે? 2ના છેદમાં 5 લાવવાના છે। તો આના છેદમાં ઓલરેડી 5 આપેલા છે, આના છેદમાં 5 નથી આપેલા। તો અહીંયા 5 લાવવા માટે આપણે કેટલા વડે ગુણશું એને?
તો કે 1 ને તમારે કેટલા વડે ગુણવાના? 5 વડે, બરોબર છે. હવે તમે આપણી એમાં ઘરની ધોરાજી ચાલશે નહીં, નીચે 5 સાથે ગુણો તો એવો નિયમ છે અપૂર્ણાંકમાં કે નીચે એને 5 સાથે ગુણો તો તમારે એને ફરજિયાત ઉપર પણ 5 સાથે ગુણવા પડે. ટૂંકમાં જે સંખ્યા સાથે તમે નીચે ગુણાકાર કરો એ જ સંખ્યાનો તમારે ઉપર ફરજિયાત ગુણાકાર કરવાનો આવશે. હવે આપણે અહીંયા 5 ઓલરેડી આપેલા છે એટલે આને એક પણ સંખ્યા સાથે ગુણવાના આવશે નહીં. ચલો હવે આપણે કરશું આગળ. 5 દુ થશે 10, 5 એકા 5 અને 3 ના 3 એમનેમ અને 5 ના 5 એમનેમ. જો બેયના છેદ સરખા થઈ ગયા છે, બરોબર છે. છેદ સરખા થઈ ગયા હોય તો હવે શું કરવાનું? તો કે બેયના છેદ સરખા હોય તો છેદ કેટલી વાર લખવાનો આવશે? 1 વાર લખવાનો આવશે, બરોબર છે. તો ઉપર બેયમાં શું આપેલું હતું? 10 ના 10 એમનેમ, માઇનસ એમનેમ અને 3 એમનેમ, બરોબર. હવે શું કરવાનું આવશે? તો કે 10 માંથી 7 જશે તો 7 જશે તો કેટલા વધશે? 10 માંથી 3 જશે તો કેટલા થશે? 7. અને છેદમાં આપણને શું આપેલું હતું? 5. તો એનો મતલબ કે આ દાખલાનો જવાબ શું આવે છે? 7 ના છેદમાં 5, બરોબર છે. હવે ચાલો આપણે હવે બીજા દાખલામાં જોશું. બીજા દાખલામાં જુઓ તો મેં હમણાં આગળ કીધું એ પ્રમાણે કે જ્યારે 1 અથવા 1થી વધારે સંખ્યા છેદમાં તમને અવિભાજ્ય આપેલી હોય તો આપણે એનો લસા કરવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ એટલે આપણને લસા મળી જાય છે. તો અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 7 છે. 5 અને 7 બે કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય કહેવાશે. તો 5 અને 7નો ગુણાકાર કરો તો લસા તમને કેવો મળે છે? તો કે 5 સત્તા કેટલા થશે? 35 થશે. એનો મતલબ કે લસા કેટલો મળે છે? 35. તો હવે આપણે અહીંયા 5 અને અહીંયા 7 છે, બેયની જગ્યાએ આપણે કેટલા લાવવાના છે? તો કે આપણે 35 લાવવાના છે. હવે 35 કેવી રીતે લાવશું? તો કે 5ને આપણે કેટલા સાથે ગુણવાના આવશે? તો કે 5ને તમારે ગુણવાના આવશે 7 સાથે. તો આપણે હમણાં આગળ વાત કરી પ્રમાણે કે નીચે ગુણો એ જ સંખ્યા ફરજિયાત ક્યાં ગુણવાની આવશે? ઉપર ગુણવાની આવશે. વચ્ચે નિશાની પ્લસની આપણે એમનેમ રાખશું. પછી 2 ના છેદમાં 7. હવે 7 અહીંયા આપેલા છે, આપણે કેટલા લાવવાના છે? 35 લાવવાના છે. તો 7ને કેટલા સાથે ગુણશો આપણે? 5 સાથે. તો કીધું એ પ્રમાણે કે નીચે ફરજિયાત, નીચે ગુણો એટલે ફરજિયાત ઉપર ગુણવાના આવશે. હવે શું કરવાનું? તો કે ગુણાકાર કરવાનો. 7 તેરી થશે 21, 7 પંચા 35 પ્લસ એમનેમ 5 દુ 10, 7 પંચા 35. ચલો જો થઈ ગયા બેયના છેદમાં 35. તો જ્યારે બેયના છેદ સરખા હોય તો કેટલી વખત લખવાના? 1 વખત લખવાના. અને ઉપર બેયનો શું કરવાનો આવશે? સરવાળો કરવાનો આવશે. તો 21 ને 10 થશે 31 અને છેદના 35 રહેશે એમનેમ, બરાબર છે. ચાલો હવે આપણે આ સરવાળા કર્યા બે સંખ્યાના, બાદબાકી પણ બે સંખ્યાની કરી. પણ જ્યારે 3 સંખ્યા આવે, હવે તમે મેડમ હમણાં એમ કીધું કે ગુણાકાર કરવાનો, પણ 3 સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવાનો? તો 3 સંખ્યાનો આપણે શું લેવાનો આવશે? તો છેદમાં 10 છે, અહીંયા 5 છે ને અહીંયા 2 આપેલા છે. તો એનો આપણે ફરજિયાત શું લેવો પડશે? લસા લેવો પડશે. આમાં આપણે ગુણાકાર ચાલશે નહીં. તો હવે આપણે આમાં લસા કેવી રીતે લેશું? તો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે કે આપણે આને આવી રીતે લસા લઈએ છીએ. તો લસાની શરૂઆત હંમેશા કેટલાથી આપણે કરીએ છીએ? 2 થી કરીએ છીએ. તો ચાલો 2 એકા 2, 2 નો 5 સાથે ભાગ ન ચાલે એટલે 5 ના 5 રહેશે એમનેમ, અને 2 પંચા 10, બરાબર છે. 1 ના 1 એમનેમ. હવે 5 આરે ભાગ ચલાવશું. 5 એકા 5 અને 5 એકા 5. એનો મતલબ કે હવે જવાબ આપણને મળ્યો 2 અને 5. તો આપણને લસા કેટલો મળે છે? 10. 2 પંચા 2 અને 5નો તમારે શું કરવાનો આવશે? ગુણાકાર કરવાનો આવશે. તમને અહીંયા જે સંખ્યા મળે એનો ગુણાકાર કરવાનો. એ જે સંખ્યા મળી આપણે શું થશે? લસા થશે. તો આપણને લસા કેટલો મળે છે? 10. એનો મતલબ કે તમારે અહીંયા, અહીંયા અને અહીંયા ત્રણેયના છેદમાં કઈ સંખ્યા લાવવાની છે? તો કે 10 લાવવાના છે. પણ પહેલામાં તો 10 ઓલરેડી આપેલા છે એટલે એને આપણે કંઈ કરવાનું થશે નહીં. પછી અહીંયા બીજી સંખ્યા 5 છે, તો એમાં આપણે કેટલા લાવવાના થશે? 10. તો 5ને કેટલા હારે ગુણો તો 10 થાય? તો કે 5ને આપણે 2 સાથે ગુણીએ તો 10 થાય. એવી જ રીતે 2ને તમારે કેટલા સાથે ગુણવાના? 5 સાથે. ચલો આપણે દાખલો કરશું એનું. તો 7 ના છેદમાં 10. તો અહીંયા ઓલરેડી 10 આપેલા છે. આપણો લસા 10 હતો એટલે 10ને આપણે કોઈ સાથે ગુણવાના નથી. હવે આપણે આગળ કરશું. તો કે આગળ છે 2 ના છેદમાં 5. લાવવાના કેટલા છે? 10.
તો 10 લાવવા માટે 5 ને કેટલા સાથે ગુણશું? 2 સાથે. તો કીધું એ પ્રમાણે કે નીચે ગુણો તો ફરજિયાત ક્યાં કરવું પડશે? ઉપર પણ એ સંખ્યા ગુણવી પડશે. પછી આવશે 3/2, એને કેટલા સાથે ગુણશું? 5 સાથે. ચલો હવે આગળ એનું સાદુરૂપ આપશું. તો કે 2 2 4, 5 દુ 10, 3 પંચા 15 ને 5 દુ 10. બરાબર છે. ચલો હવે આપણે આમાં શું કર્યું? તો કે બધાના છેદ કેવા થઈ ગયા છે? સરખા થઈ ગયા. તો છેદ સરખા થઈ ગયા હોય તો આપણે છેદ કેટલી વખત લખશું? એકવાર. અને ઉપરના બધાનો શું કરશું? આપણે સરવાળો કરશું. હવે સરવાળો કરવા માટે કેવી રીતે કરશું આપણે? તો કે 7 ને 4 11, અને 5 ને 4 9, 9 ને 1 10 ને 6 16 નો છગડો વધી 1 એટલે આવશે 26, અને એના છેદમાં 10. એટલે સરવાળો આપણને કેટલો મળે છે? 26/10. બરાબર છે. ચલો હવે મિશ્રવાળો દાખલો આવે છે. હવે આને વચાય કેવી રીતે? તો કે 2.2 2/2/3. આ બે જે આપેલા છે ને પૂર્ણાંક વચ્ચે, એટલે કે 2.2/3 અથવા 2.2. પછી આને કેમ વચાય? તો કે 3.1 અથવા 3.1/2. હવે એવું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમને દાખલો અપૂર્ણાંકમાં આપેલો હોય તો એનો જવાબ તમારે અપૂર્ણાંકમાં લખવાનો, પણ જ્યારે તમને દાખલો મિશ્રમાં આપેલો હોય ત્યારે એનો જવાબ તમારે ફરજિયાત શેમાં લાવવાનો આવશે? મિશ્રમાં લાવવાનો આવશે. તો સૌથી પહેલાં તો દાખલો આપણને આવી રીતે થશે જ નહીં. તો આપણે આને શું કરશું? તો કે મિશ્રમાંથી શેમાં ફેરવશું? અપૂર્ણાંકમાં. હવે અપૂર્ણાંકમાં કેમ ફેરવાય? તો આપણે આગળ શીખેલું છે એ પ્રમાણે કે આ બેનો શું કરવાનો? ગુણાકાર. તો કે 2 તેરી થશે 6. આ બેનો ગુણાકાર કરવાનો, અને એનો જે જવાબ આવે એમાં શું કરવાના? એડ કરવાના. એડ એટલે પ્લસ કરવાના. તો 3 દુ 6, 6 અને 2 કેટલા થશે? 8, અને છેદ તો આપણા એમનેમ રહેશે. એવી જ રીતે 3 દુ 6, 6 ને 1 કેટલા થશે? 7, નીચેના છેદ તો એમનેમ રહેશે. બરાબર છે. હવે આપણે આગળ પાછી વાત કરી હતી એ પ્રમાણે જો આ દાખલો કોના જેવો થઈ ગયો? આના જેવો થઈ ગયો. શું કરવાનું? તો કે એક સંખ્યા જ્યારે અવિભાજ્ય આવે ત્યારે આવી રીતે લસ્સા લેવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ શું કરી નાખવાનો? ગુણાકાર. તો કે 3 અને 2 નો ગુણાકાર કરો તો 3 અને 2 નો ગુણાકાર કરતાં લસ્સા કેટલો મળશે તમને? તો કે લસ્સા આપણને મળશે 6. તો આપણે 3 ને અહીંયા કેટલા લાવવાના છે? 6. તો 3 ને કેટલા સાથે ગુણશો? 2 સાથે. તો ફરજિયાત ઉપર પણ ગુણવાના. એવી જ રીતે અહીંયા છેદમાં આપેલા છે 2. તો 2 ને કેટલા સાથે ગુણો તો 6 થાય? તો કે 2 ને આપણે ગુણશું 3 સાથે. તો કીધું એ પ્રમાણે કે નીચે ગુણો તો ફરજિયાત ક્યાં ગુણવાના આવશે? ઉપર ગુણવાના આવશે. ચાલો 8 દુ 16, 3 દુ 6, 7 તેરી 21, 3 દુ 6. થઈ ગયા. બેયમાં 6 6 સરખા. બેયમાં 6 6 સરખા હોય તો 6 એકવાર લખશું, અને ઉપરના બેયનો શું કરશું? આપણે સરવાળો. ટોટલ કરો. 6 ને 1 7, 2 ને 1 3. બરાબર છે. આ જવાબ આપણે આમાં ચાલશે નહીં. રીઝન? તો કે દાખલો આપણને શેમાં આપેલો હતો? મિશ્રમાં. એટલે આપણે એનો જવાબ પણ શેમાં ફેરવવાનો? મિશ્રમાં. તો કે આને મિશ્રમાં આપણે 6થા ધોરણમાં શીખી ગયા છીએ. હવે આને મિશ્રમાં ફેરવવા માટે કેવી રીતે કરશું? તો કે 6 36. બરાબર છે. 6 36. 36માં કેટલા ઉમેરો તો 37 થશે. આપણે કેટલા લાવવાના છે? 37. તો 36માં 1 ઉમેરો તો 37. તો આ તમને જવાબ શેમાં મળી ગયો? મિશ્રમાં. બરાબર છે. ચાલો આ થઈ ગયા સરવાળા અને બાદબાકી. પણ જ્યારે તમને આવી સંખ્યા આપેલી હોય અને એને તમને ઉત્તરતા ક્રમમાં ફેરવવાની કહેશે તો ઉત્તરતા ક્રમમાં કેમ ફેરવાય? તો તમને એમ કહે છો કે ઉત્તરતા ક્રમમાં તમને ફાવે છે કે પહેલાં મોટી સંખ્યા, પછી નાની, પછી નાની, પછી નાની, પણ એના માટે છેદ બધાના કેવા હોવા જોઈએ? સરખા. તો સૌથી પહેલાં આપણે શું કરશું? છેદ બધાના સરખા કરશું. તો છેદ સરખા કરવા માટે સૌથી પહેલાં આગળ વાત કરી એ પ્રમાણે કે શું લેવો પડશે? આપણે લસા લેવો પડશે. તો આપણે બધાનો આપણે લેશું લસા. તો આનો લસા લેવા માટે સૌથી પહેલાં ક્યાંથી ચાલુ કરશું? તો કે આપણે કરશું 5થી ચાલુ. તો કે 5 એકા 5, 5નો 7 આરે ભાગ ન ચાલે એટલે 7 એમનેમ, અને 5 દુ 10. બરાબર છે. 1 એમનેમ, 7 ન ચાલે. હવે લેશું 7 સાથે. આપણને લસા કેટલો મળે છે? તો કે 5 દુ 10, 10 સત્તા 70. તો એનો મતલબ કે તમને લસા મળે છે
70. તો 70 એટલે આપણો લસા 70 થાય છે. તો 5, 7 અને 10 આ ત્રણેયના છેદમાં આપણે કેટલા લાવવાના છે? 70 લાવવાના છે. તો ચાલો આપણે 70 લાવશું. કેવી રીતે લાવશું? તો કે સૌથી પહેલાં પહેલી સંખ્યા છે 1/5. તો 5ને તમે કઈ સંખ્યા સાથે ગુણો તો છેદમાં 70 આવશે? તો કે 14 પંચા 70. તો આપણે અહીંયા ગુણશું 14. તો આગળ વાત કરી પ્રમાણે એમ કે નીચે ગુણો તો ફરજિયાત ક્યાં ગુણવું પડશે? ઉપર ગુણવો પડશે. તો કે 14 એકા 14 અને 14 પંચા 70. તો ચલો પહેલામાં આપણને 70 મળી જાય છે. પછી આપણે બીજામાં વાત કરશું. તો કે નીચે છેદમાં છે 7. 7ની બદલે આપણે લાવવાના છે 70. તો 70 લાવવા માટે 7ને કેટલા સાથે ગુણશું? તો કે 10 સાથે. તો કે 10 થતા થશે 70. તો ગુણાકાર કરો તો 3 દાન 30 અને 10 સત્તા 70. તો બીજાના પણ છેદમાં 70 આવી જાય છે. હવે ત્રીજી સંખ્યા છે 7/10. તો 10ને કેટલા સાથે ગુણો તો 70 થાય? તો કે 10ને તમે 7 સાથે ગુણો તો 70 થશે. તો ત્રણેયના છેદમાં આપણને કેટલા મળી જાય છે? 70 મળી જાય છે. એનો મતલબ કે આપણો લસા 70 હતો. આપણે બધાના છેદમાં 70 લાવી દીધા છે. હવે એને શેમાં ફેરવવાના છે? ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં એટલે શું થાય? તો કે ઉતરતા ક્રમમાં ફેરવવા માટે સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? મોટી સંખ્યા. ચલો હવે આપણે આમાં જોશું. આપણા 3 જવાબ છે, એમાં મોટી સંખ્યા કઈ છે? તો કે છેદ તો જોવાના નથી. આપણે કઈ સંખ્યા લેવાની? તો કે ઉપરની અંશની સંખ્યા. તો પહેલી આવશે 49/70. બીજી શું આવશે? તો કે 30/70. અને ત્રીજી આવશે 14/70. હવે અહીંયા નિશાની શેની આવશે? ગ્રેટર ધેનની. બરાબર છે. હવે આપણે આગળ શું કરશું? આ આપણો ઉતરતા ક્રમનો જવાબ છે, પણ સાથે સાથે આપણે રકમ લખશું. રકમ એટલે કેવી રીતે? તો કે 49/70 છે એ કયો દાખલો હતો? એટલે કે કઈ રકમ હતી? તો કે એ હતી 7/10. પછી 30/70 એ કઈ રકમ હતી? તો કે 3/7. અને 14/70 એ કઈ રકમ હતી? 1/5. તો આવી રીતે આપણે એને ઉતરતા ક્રમમાં ફેરવશું.